સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તમે ધોરણ 9 પાસ હોય અને તમારે છે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરવા માંગતા હોય તો આ ભરતી છે તમારા માટે રહેલી છે. મિત્રો, ટ્રાફિક બ્રિગેડમાં છે માનદ સેવા માટે છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે. તો આ વિડીયોમાં મિત્રો છે આના વિશે છે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ. કયા જિલ્લામાં ભરતી આવેલી છે ને ક્યાં સુધી છે તમે આના ફોર્મ ભરી શકશો અને ક્યાંથી આના ફોર્મ તમારે લેવાના રહેશે, ઉપરાંત શારીરિક માપદંડો છે આમાં શું રહેશે વગેરે માહિતી આપણે આમાં જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક જે છે ભરતી 2025ની જાહેરાત બહાર પડી છે. અને આ ભરતી છે ટ્રાફિક પોલીસ આણંદ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ તરફથી મિત્રો છે 50 સભ્યો દ્વારા છે ટ્રાફિક બ્રિગેડમાં યુવક યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે. તો નીચે મુજબની જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે આમાં અરજી કરી શકે છે. મિત્રો, અહીં શૈક્ષણિક લાયકાતો આપેલી છે અને છે જે શારીરિક લાયકાત પણ માગવામાં આવેલી છે. સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો ઉંમર મર્યાદા છે તો 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 9 પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. અને માનદ સેવા મિત્રો ફક્ત આણંદ જિલ્લા માટે પૂરતું છે. તો આણંદ જિલ્લામાં અરજદારો છે અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત અને જોયા બાદ હવે મિત્રો આપણે શારીરિક માપદંડો જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે છે 165 સેન્ટીમીટરની ઊંચાઈ અને 55 કિલો વજન અને 800 મીટરની દોડ 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારો છે 150 સેન્ટીમીટરની ઊંચાઈ, 45 કિલો વજન અને 400 મીટરની દોડ 4 મિનિટની અંદર છે પૂર્ણ કરવાની રહેશે. તો આ પ્રમાણે છે તેના શારીરિક માપદંડો રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એનસીસીનું સી સર્ટિફિકેટ અથવા તો રાજ્ય લેવલના રમતવીર, કોમ્પ્યુટરના જાણકાર સભ્યોને છે આમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપરાંત અરજી સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પોલીસ વેરિફિકેશનનું પ્રમાણપત્ર, ઓળખનો પુરાવો, લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાત અને પ્રમાણિત કરેલી નકલો છે સાથે તમારે લાવવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારે છે શારીરિક અને લેખિત કસોટી માટે 21/12/2025 રવિવારે 8 કલાકે છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ હેડક્વાર્ટર્સ આણંદ ખાતે છે હાજર રહેવાનું રહેશે. ઉપરાંત આ જાહેરાત અથવા તો ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર અથવા તો રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ સંપૂર્ણ હક અને અધિકાર તેનો રહેશે. આ ઉપરાંત માનદ સેવા અથવા તો સેવિકા ફક્ત આણંદ શહેર ટ્રાફિક શાખા માટે જ મિત્રો છે આ જે ભરતી રહેલી છે. હવે અરજી ફોર્મ મેળવવા માટેનું સ્થળ તમને આપેલું છે એકતા ટ્રાફિક ચોકડી, મિનર્વા ગેસ્ટ હાઉસ સામે, જૂના બસ સ્ટેન્ડ પાસે આણંદ ખાતે મિત્રો છે આનું જે છે જે ફોર્મ મેળવવાનું સરનામું છે આપેલું છે. ફોર્મ તમે કઈ તારીખથી મેળવી શકશો તો 24/11/2025 થી 30/11/2025 સુધી છે તમે આના જે છે અરજી ફોર્મ મેળવી શકશો. સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી છે તમને ઉપરના સરનામા ઉપર છે અરજી ફોર્મ મળશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ મિત્રો આપેલી છે 10/12/2025. ત્યાં સુધી તમે છે અરજી છે જે સરનામા ઉપર છે મોકલવાની રહેશે. ઉપર જે આપેલું છે તે સરનામા ઉપર અને ત્યાં જ તમારે છે અરજી મોકલવાની રહેશે. 10/12/2025 અરજી મોકલવાની છેલ્લી તારીખ છે. તો ત્યાં સુધીમાં તમારે છે જ્યાંથી અરજી ફોર્મ મેળવ્યું છે ત્યાં તમારે છે જમા કરાવવાનું રહેશે.